હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો બધા મજામાં જ હશો અને મજામાં જ રહો એવી શુભેચ્છાઓ આપું છું. અને આજે આપણે આવી ગયા છીએ એક અલગ નવી જગ્યાએ. તો તમે જોવો અમે ક્યાં આવી ગયા છીએ. જાંબુવંતીની ગુફા છે અને આપણે રાણાવાવ આવીએ ને, રાણાવાવથી 1 કિલોમીટર જેવું થાય ને? બસ 2 કિલોમીટર ના, રાણાવાવથી થાય 5-6 કિલોમીટર. 5-6 કિલોમીટર થાય. તો બહુ અંદર ગાડી છે નહીં, થોડુંક એક જ અંદર છે. તો ચાલો આપણે તેની મુલાકાત કરીએ. હા, તો આની જેમ વાત કરી કે અમે એક અલગ જગ્યાએ આવ્યા છીએ. એ જગ્યાનું નામ છે જાંબુવાનની ગુફા. અને આ ગુફા એવી છે કે હું આ બાજુ પણ બાજુમાં અમરદળ ગામ છે ને, ત્યાં રહેલો છું. ત્યારે રહેતો ત્યારે બહુ જાજી વખત આવેલો છું. જાજી વખત આવેલો છું. આનો ઇતિહાસ ને બધી એમ મને ખબર છે. હું એન્ડમાં કહીશ. ત્યાં સુધી આ નજારો જોઉં તમે. આ મેઇન ગેટ છે. આ મેઇન ગેટમાંથી અંદર આવો એટલે અહીં અત્યારે પાણી નથી, બાકી આમાં ફાઉન્ટેન ને પાણી ને એવું બધું કરેલું છે. પાણી પીવું હોય તો બહુ વજનદાર થયેલો છે. હા, પછી આપણે આમ આગળ જાય, બરોબર. તો જો આ બગીચો હું આવતો ત્યારે એટલું બધું ડેવલપ થયેલું નહોતું. આ હવે સારું એવું ડેવલપ થયું છે. તો ડેવલપ થયું હોય તો બતાવવું પડે ને બધાને એમ. એવું છે. ના ના, આમ તો બાકી આજે આ નીચે જે છે ને, આપણે કાચો રસ્તો જ હતો. આ સામેનું મંદિર છે ને એ પણ નહોતું. હું આવતો ત્યારે નહોતું. ત્યારે કામ ચાલુ થયું હતું, બરોબર. અને જો આ બુટ ચંપલ અહીં ઉતારવાના છે. અને આ જો ગુફા તરફ જતો રસ્તો. શ્રી કૃષ્ણ ભગવાન અને પટરાણી શ્રી જાંબુવંતી. આ મંદિર છે શ્રી કૃષ્ણ ભગવાન અને પટરાણી અને જાંબુવંતી. કેમ બાકી? હા, તો જાઉં છું હવે જાંબુવાનની ગુફામાં. અને જોઈ લ્યો તમે લોકો આ સીડી. તો આ સીડી છે ને, સ્ટેપ બાય સ્ટેપ નીચે થોડુંક રિનોવેશન કરી અને બનાવેલી છે. અને અંદર લાઇટિંગ જે ગોઠવેલું છે ને, એ છેલ્લા અમુક વર્ષથી જ ગોઠવેલું છે. કારણ કે હું નાનો હતો, અહીંયા રહેતો, ત્યારે જાતો ત્યારે છે ને અંદર લાઇટિંગ નહોતું. એક મસાલ આવે ને જે, એ આપતા હાથમાં, એ લઈને જવાનું થતું. તો ફાઇનલ હવે લાઇટિંગ આવી ગયું છે. તો બહુ સરસ મજાની સગવડ છે. તો આ ગુફાને અંદર આવો, પહેલો પગ અંદર મૂકો એટલે ડાબા હાથ બાજુ છે ને ઉપર જોવાનું છે, બરાબર. આ એક ગુફાનો વ્યૂ છે, એ જોઈ લ્યો. અને હાલો હવે હું તમને લઈ જાઉં ડાબા હાથ બાજુ. એટલે આમ લેફ્ટ સાઈડમાં આમ ઉપર કરો. થોડુંક બ્લર થાય છે પણ હવે હું કરું છું. હાલો, ક્લીન થઈ ગયું. હવે જો સિંહ મોઢું ખોલી અને ઊભો હોય એવું એક સીન આવશે તમને, બરાબર. બહુ મસ્ત નજારો છે. અને હવે હાલો આપણે ગુફા તરફ આગળ વધીએ અને જોઈએ. આ એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાનને મણી અને જાંબુવંતી અહીંયા આ ગુફાની અંદર આપણે જાંબુવાને કૃષ્ણ ભગવાનને સોંપ્યા હતા. અને જે યુદ્ધ થયું હતું એ પણ આ એરિયામાં જ થયું હતું, બરાબર. જાંબુવાના કંઈક અમુક દિવસ યુદ્ધ થયું હતું એવો ઇતિહાસ છે. અને જુઓ, આમાં લગભગ 50 જેટલા તો શિવલિંગ હશે. કારણ કે આમાં જેમ ટપકેશ્વર મહાદેવમાં કેમ ઉપરથી પાણી ટપકતું, એમ ઘણી જગ્યાએ પાણી ટપકે છે. અને જ્યાં પાણી ટપકે આ શિવલિંગનો ઉદ્ભવ થઈ જાય છે. અને આગળ હું તમને આ માટી પણ બતાવીશ કે કેવી ચમકે છે. એની પહેલાં થોડોક ગુફાનો વ્યૂ જોઈ અને એક કૂવો આવશે. એ કૂવો આપણે આગળ જોઈશું, બરાબર. તો આ પગથિયા જે દેખાય છે, બસ જો આ પગથિયા, આ કૂવો છે. અને કૂવાની ઉપર છે ને હવા ઉજાસ માટે ઉપરની જમીનથી કરી અને છે નીચે ગુફા સુધી કન્ટિન્યુ બોરિંગ કરેલું છે. આ જે નેચરલ અંજવાળું આવે છે ઉપરથી આવે છે, બરાબર. જો આમ ઉપર બતાવું તમને, આ જોઈ લ્યો, બરાબર. ઉપરથી સીધું અંજવાળું નીચે આવે. હાલો, તો થઈ ગયું, આપણે આ કૂવો જોવાઈ ગયો છે. હવે આપણે મેઇન સ્થાન તરફ આગળ વધીએ કે જ્યાં મહાદેવનું શિવલિંગ છે
અને જાંબુવાનના ફોટા પણ છે. જાંબુવાન, જાંબુવંતી અને કૃષ્ણ ભગવાનને જે અર્પણ કરે ને જાંબુવાન મણી, એના ફોટોગ્રાફ્સ છે. અને અહીંયા ઇમારત બનાવવાની પણ ઘણી જગ્યાએ હોય છે. અહીંયા પણ છે કે ભાઈ જેટલા માળ એમ રહે એટલામાં મને મકાન થશે એવું મનની અંદર બધા ધારતા હોય છે. હવે જો આ સામે દેખાય છે ને, હા ટ્રાફિક પણ ઘણો છે. તો આ છે ને આપણે આ મેઇન મંદિર બાજુ જઈએ છીએ. એની પહેલાં આપણે છે ને આ એક ગુફા જોઈએ. આ ગુફા છે ને, આ એમ કહેવાય છે કે એક ગુફા અહીંથી સીધી દ્વારકા તરફ નીકળતી અને એક ગુફા છે ને એ ડાયરેક્ટ જુનાગઢ તરફ નીકળતી. તો કહેવાય છે કે આ ગુફામાં તમે આમ આગળ જાઓ ને એટલે દ્વારકા બાજુ આ ગુફા નીકળે સીધી. અને જુનાગઢની ગુફા છે ને થોડીક આમ આગળ છે. આ છે મેઇન મંદિર મહાદેવનું. જનરલી બધા અહીંયા આવીને પૂજા કરતા હોય છે. થોડુંક હવન કુંડ પણ છે, મહાદેવનું મંદિર પણ છે. તો જો કરો દર્શન બધા. હા, અને બીજું નાનકડું શિવલિંગ છે અને આ એક હવન કુંડ છે. ઘણી વખત અહીં હવનનું આયોજન હોય છે. હું જે કહેતો હતો એ મેન સ્થાન આવી ગયું છે કે આ જગ્યા ઉપર જાંબુવાને કૃષ્ણ ભગવાનને મણી અને પોતાની પુત્રી જાંબુવંતી બરોબર કૃષ્ણ ભગવાનને સોંપ્યા હતા. અને આ ગુફા ડાયરેક્ટ જુનાગઢ, ઓલી મેં બતાવી દ્વારકા બાજુ, આ જુનાગઢ બાજુ. તો આવી ઘણી ગુફાઓ છે અંદર બરોબર. આમ થોડુંક ડીપલી જવાનું ટ્રાય કરાય એવું છે નહીં અહીંયા બરોબર. બાકી તો જાત અંદર થોડુંક ભેજવાળી ધૂળ પણ છે, અંદર પાણી પણ ટપકે છે ને અંદર છે ને આમ જીવજંતુનો પણ થોડોક ભય રહે છે. હવે જોકે પહેલાં એમ રસ્તા જેવું હોય જાતા આવતા હોય તો કે એવું ના હોય એમ, પણ હવે તો આવડું જેવું થઈ ગયું હોય એટલે એમાં ઘણી બધા પ્રોબ્લેમ હોય એટલે એમાં ન જવાય. ને આ જે મેન ફોટો છે એના તમે દર્શન કર્યા. હવે આગળ હું તમને બધું બતાવીશ. હવે અહીંયા એક રામેશ્વર બાપુ પહેલાં રહેતા. રામેશ્વર બાપુ છે ને સત્ય એટલું કે કૃષ્ણ ભગવાનને આ થાળી અર્પણ કરે જ્યાં સુધી એમાંથી એક રોટલીનું બટકું તૂટેલું ના હોય ને ત્યાં સુધી જમતા નહીં એમ. એટલે કૃષ્ણ ભગવાનને એકવાર એની પરીક્ષા કરવાનું મન થયું તો 2 દિવસ સુધી આમ ભોગ ધરાયો, જોયું કે ભાઈ બટકું તૂટેલું છે કે નહીં. નહોતું તૂટેલું ના જઈમાં. 2 દિવસનો જઈમાં 3જે દિવસે કૃષ્ણ ભગવાનને એમ થયું કે આ ખરેખર એવું ભક્ત ભૂખો રહે ના એટલે પછી બટકું તોડી લીધું, જોયું પછી કીધું કે હા કાળિયા ઠાકર કંઈ વાંધો નહીં ભાઈ, કે હવે કે હું જમીશ એમ. આવું એનું સાચ હતું અહીંયા રામેશ્વર બાપુનું. અને અહીંની જે આ રેતી છે ને એ રેતીની અંદર થોડોક સુવર્ણનો ભાગ છે, સોના જેવી ચમક છે. લેબોરેટરીમાં કંઈક ટેસ્ટિંગ કરાવ્યું હતું બરાબર. એટલે એક અમૂલ્ય રેતી, આવી રેતી આના સિવાય ક્યાંય તમને જોવા મળશે નહીં. જે આ રેતી છે ને અહીંયા આ બસ આ જાંબુવાની ગુફા સિવાય ક્યાંય આવી રેતી તમને જોવા મળતી નથી. હવે બાપુની આગળ હું વાત કરું, આપણે બહાર નીકળતા તમને થોડોક રસ્તો બતાવું છું, પણ હવે તમને બીજો એક ઇતિહાસ કહું કે બાપુને ઘડિયાળનો બહુ શોખ બરાબર. તો એક એનો ભક્ત આવ્યો રિક્ષા લઈને, એ કે ચાલ બેટા મોરબી જાને કાંઈ કે ઘડી લેને કે લીએ. પણ બાપુ એ કે આમાં ડીઝલ ભરે હોય કે તો કુએં में से पानी निकाल ले. પાણી કાઢ્યું, ડાલ દે કે ટંકી મેં નાખ્યું પાણી, અને બાપુ ભેગા કીધું કાલ ચાલ લે રિક્ષા એમ કરીને મોરબી ગયા. મોરબીથી ઘડિયાળ લીધી, ઘડિયાળ લઈને રિટર્ન આવતા હતા ને કે હું એક રસ્તો બતાવું ને ભાઈને ઘરે જવું છે. તો રિક્ષાવાળા ભાઈને રસ્તો બતાવ્યો, એ ભાઈના ઘરે ગયા બરાબર. ઘરે જઈને એમ કીધું કે આ જગ્યાએ એક ભાગવત પડ્યું છે. તો એ કંઈ ખબર નથી અમને, પણ એ કે તમે ચેકતા કરો. જે જોયું ને તો ખરેખર ભાગવત હતું જર્જરિત અવસ્થામાં. તો એ બાપુને આપ્યું અને કીધું કે આ તો કે હું ગયા જન્મમાં આવ્યો હતો ને તે ભૂલી ગયો તો એ કે હું લેવા આવ્યો છું બરાબર. આ છે રામેશ્વર બાપુ. હવે ટૂંકમાં એની સમાધિ આવશે એટલે એ કૈલાસવાસી થયેલ છે. તો અત્યારે આપણે એના દર્શન દુર્લભ નહીં થાય. અને હવે હું ઉપર આવી ગયો છું અને ઉપર આવ્યો જે મેં તમને હવા ઉજાસ બતાવી હતી ને એ છે, જો ઓલું જારી જેવું હતું ને એ. હવે આપણે આ મંદિર તરફ આગળ વધીએ બરાબર. હવે મંદિર તો પહોંચતા પહેલાં હું વાત કરી દઉં કે ભાઈ
ભાગવત લઈ લીધું. પછી રિક્ષાવાળા ભાઈને કે હાલ ભાઈ લઈ લે. પછી એ ગુફામાં આવ્યા અહીં જાંબુવંતીના, અને અહીં આવ્યા પછી કીધું કે ચલ બેટા અચ્છા કામ કિયા તूने मेरा, अब ढक्कन मत खोलना कभी. બરોબર. તો રિક્ષાવાળાએ 8 દિવસ 9 દિવસ ફેરા કર્યા. હાલો મેં તમને હવા ઉજાસ બતાવ્યું હતું. આ બીજો એક એનો પડાવ આવ્યો મંદિરની બાજુમાં છે. બરોબર. ઢક્કન મત ખોલ. 8-9 દિવસ પછી રિક્ષાવાળા ભાઈને વિચાર આવ્યો કે સાલું કે આ બાપુએ ચમત્કાર શું કર્યો. હવે આ વાત હું હમણાં આગળ કહું છું. એની પહેલાં તમે આ ઘડિયાળ જોઈ લો. મેં કીધું ને કે બાપુને ઘડિયાળનો શોખ હતો ને રિક્ષાવાળા ભાઈને કીધું કે ભાઈ મોરબી જવું છે ઘડી લઈને કરીએ. તો આ બધી ઘડિયાળોનો સ્ટોક બાપુએ રાખ્યો હતો અને ગજબનો સ્ટોક. આ હું દેખાડું બધી જૂનવાણી ઘડિયાળ, ચરણ પાદુકા છે, બરાબર. જૂનવાણી ઘડિયાળ બધી સાચવીને રાખેલી છે હજી પણ એમ. એટલે હવે શું છે કે બાપુ કૈલાસવાસી થયેલ છે, પણ જે ભક્તોને અહીંયા શ્રદ્ધા હોય તો એ ઘણી વખત ઘડિયાળનું દાન કરે છે આવીને. ઘડિયાળ અહીંયા આપી જાય સારી જગ્યાએ જોઈને ટીંગાડી દે ઘડિયાળ. બરોબર. તો ઢક્કન મત ખોલને કીધું હતું. એટલે રિક્ષાના ફેરા કર્યા 8-9 દિવસ. તો પછી એમ વિચાર્યું કે શું ચમત્કાર કર્યો. તો ઢાંકણું ખોલ્યું તો ખડખડ ખડખડ કરતી રિક્ષા થઈ ગઈ બંધ. બરોબર. પછી તો ડીઝલ ભરાયું રિક્ષામાં, પાછું આવ્યો બાપુ આગળ આવીને પગે લાગ્યો. બરોબર. હવે આ છે બાપુની સમાધિ. આરતી દર્શન કરે છે કે કરી લીધા છે જોઈ લ્યો. બરોબર. આ સમાધિ છે રામેશ્વરજી બાપુની. બરોબર. જોઈ લ્યો, દર્શન કરી લ્યો બધા. હા. અને હવે છે ને આવી અને બાપુના પગમાં પડ્યો રિક્ષાવાળો ભાઈ, અને એની એમ કીધું કે બાપુ આ તો બંધ થઈ ગઈ રિક્ષા, ડીઝલ નાખવું પડ્યું. તો બાપુએ કીધું કે બેટા તેરે નસીબ મેં ઇતના હી થા. બરોબર. એટલે એ પ્રમાણે કીધું. એટલે ખબર પડી ગઈ કે નસીબમાં હોય એટલું મળે. અને આજે મહાદેવના મંદિરની ઉપર જે અંજવાળું છે ને એ આનું. બરોબર છે. એટલે સમાધિ પાસે એ આવશે.